12/6/2025 પ્લેન ક્રેશ જે થયું એ વખતની દુર્ઘટનામાં જે ખરેખર એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય ન્યૂઝનો અભિયાન છે એમાં આજે આપણી સાથે વાત કરવા માટે છે ભૂમિત મિસ્ત્રી કે જે એક સબ ફાયર ઓફિસર છે. તમને મંતવ્ય ન્યૂઝ વેલકમ કરે છે. થેન્ક યુ કે તમે એક સિક્કાની બીજી બાજુ દર્શકો સુધી જનતા સુધી પહોંચાડવા માટે તમે અમને મદદ કરી રહ્યા છો. એ દિવસની સૌથી પહેલાં તમને કેવી રીતે ખબર પડી કે આ એક દુર્ઘટના ઘટી છે અને એકદમ એલર્ટ થઈ જવાનું છે? સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ તરફથી આપનો જે અભિગમ છે એને હું બિરદાવું છું અને ફાયર સર્વિસ વતી આપનું શુભેચ્છા અભિવાદન કરું છું. 12/6 એક એવી ઘટના હતી કે જ્યારે ફાયર સર્વિસના દરેક કર્મચારી પોતપોતાના રૂટીન વર્કમાં કે જે એમને એલોટ કરેલું વર્ક છે એ વર્કની અંદર બિઝી હતા. સમહાઉ ફાયર કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળે છે કે ભાઈ પ્લેન ક્રેશ થયું છે, તાત્કાલિક તમે ઘટના સ્થળે પહોંચો. તો આ જ મેસેજ સાથે ફાયર સર્વિસના દરેક કર્મચારી ત્યાં જગ્યા ઉપર પહોંચે છે. જગ્યા ઉપર પહોંચવાની સાથે જે જગ્યાની ઘટનાને એકદમ પોતાની નજરેથી જોવે છે તો એ વખતે આમ કોઈ શબ્દો જ નથી રહેતા કે શું થઈ રહ્યું છે, શું થયું છે અને કઈ રીતે થયું છે. જગ્યા ઉપર જ્યારે હું મારો પોતાનો એક્સપિરિયન્સ શેર કરું તો હું મારા ફાયર રિસ્પોન્સ વ્હીકલ સાથે મારો સ્ટાફ જે હતો એના સાથે હું જગ્યા ઉપર પહોંચ્યો તો સર્કલથી લઈને છેક સુધીનો રસ્તો બ્લોક હતો. મદદ કરવાવાળી ગાડી, જગ્યા ઉપર સાથ સહકાર આપવાવાળી ગાડી કે ઘટનાને નિરીક્ષણ કરવાવાળી ગાડીઓ અને લોકો વચ્ચે હતા. એમને મતલબ દૂર કરતાં કરતાં અમે લોકો જ્યારે છે ઘટના સ્થળે પહોંચ્યા, અમારી ગાડી મૂકીને અમે સીધા જ અંદર એન્ટર થયા. જગ્યા ઉપર પહોંચ્યા એટલે જે પરિસ્થિતિ હતી તો પ્લેનના ટુકડા થઈને અલગ અલગ બિલ્ડિંગ જોડે અલગ અલગ વસ્તુઓ પડેલી હતી. દરેક લોકો એકદમ ચીસો અને કામ કરવાની પોતાને જે ફાવ્યું એ કામ કરવાનું ચાલુ હતું. હું જગ્યા ઉપર પહોંચીને જ્યારે પહેલું જોયું ને તો બિલ્ડિંગની સામે તો બિલ્ડિંગનો એક ભાગ આખો સળગી રહ્યો હતો અને અમારા જે મારાથી પહેલાં પહોંચેલા ઓફિસર્સ હતા કે હતા તો એમને તરત જ મેસેજ આપ્યો કે બિલ્ડિંગની અંદર વ્યક્તિ ફસાયેલા છે. તો હું અને મારો સબઓર્ડિનેટ જે હતા અમે બંને જ બ્રીથિંગ એપરેટર સેટ લીધું અને તરત જ બિલ્ડિંગમાં પહોંચી ગયા. બિલ્ડિંગના સેકન્ડ અને થર્ડ ફ્લોર અમે ક્રોસ કર્યો તો ઉપરથી એકદમ જ્વાળાઓ પ્રજ્વલિત એટલી ભડકે ભરી રહી હતી કે ઉપર જઈ પણ નહોતા શકતા. હજી એવું યાદ છે કે એ દિવસે રૂમની અંદર કંઈક સળગી રહ્યું હતું માનવ જેવું. તો ફાયરની લાઈન લીધી, પાણી માર્યું, આગ ઓલવી અને ત્યાંથી જે લોકો ધુવાડાની અંદર ભરાયેલા હતા એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. બહાર નીકાળ્યા, નીચે મોકલ્યા અને જે લોકો એમાં હાનિ થયેલી હતી, ઈર્જા પામેલી હતી કે મૃત્યુ થયેલું હતું તો એ લોકોને અમે ત્યાંથી રિકવર કરવાનું ચાલુ કર્યું. જ્યારે અમે આ બધી કામગીરી કરી, અમારા જે BA સેટ લગાવેલા હતા એના એપરેટર સેટની અંદરની શ્વાસ લેવા માટેનું જે સિલિન્ડર હોય છે એની અંદરનું કન્ટેન્ટ પૂરો થયો એટલે અમે રિફિલ કરવા નીચે આવ્યા. જગ્યા ઉપર પહોંચ્યા એટલે અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બચ્છાનિધિ પાની સાહેબ, પોલીસ કમિશનર શ્રી મલ્લિક સાહેબ, આ લોકો નીચે એમની ટીમ સાથે ડિસ્કશન કરી રહ્યા હતા. એ વખતે મારા સબઓર્ડિનેટ નીચેના જે કર્મચારીઓ હતા એમને કીધું સાહેબ ફાયર બ્રિગેડની ગાડીઓને આવવામાં, એમ્બ્યુલન્સ લાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, બધી ગાડીઓ નડી રહી છે. તો એ વખતે મને બીજું કંઈ ના સૂચ્યું કે હું કોઈ સુપિરિયર ઓથોરિટીને ઇન્ફોર્મ કરું કે કરું. પોલીસ કમિશનર શ્રી સામે ઊભા રહેલા હતા, મ્યુનિસિપલ કમિશનર શ્રી સામે ઊભા રહેલા હતા. મેં તરત એમને એપ્રોચ કર્યો. મેં કીધું સર હું આ વ્યક્તિ છું, અત્યારે હાલમાં ફાયર સર્વિસની ગાડીઓને અંદર લાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે કે જેમાં મદદમાં આવેલી ગાડીઓ પણ વચ્ચે નડી રહી છે. કારણ કે એ જગ્યા ઉપર જે ફ્લેમ હતી, જે વ્યક્તિઓને બચાવવા માટે તો એમ્બ્યુલન્સ ફ્લેમ હતી અને ડાઉન કરવા માટે ફાયરના ઇમરજન્સી વ્હીકલ્સ કે જેની અંદર પાણી હોય, ફોમ હોય કે કંઈ ઇક્વિપમેન્ટ છે એની મદદની જરૂર માટે ગાડીઓ જગ્યા ઉપર લાવવી ફરજિયાત હતી. તો એ વખતે તાત્કાલિક કમિશનર સાહેબશ્રીને મેં કીધું સાહેબ પ્લીઝ આપને ટીમને કહીને આ લોકોને રસ્તો ક્લિયર કરાવડાવો. તો મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રીએ કોઈ પણ પ્રકારના કોઈ ક્રોસ ક્વેશ્ચન વગર એમની ટીમને તુરંત સૂચના આપી ભાઈ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક અંદર આવે એ પ્રમાણે રસ્તો ક્લિયર કરો. તો એની બીજી જ સેકન્ડથી એમની ટીમ પણ કાર્યરત થઈને રસ્તા ખુલ્લા કરી દીધા. મને યાદ છે કે એ ઇન્સિડન્ટમાં બપોરથી લઈને સાંજે જ્યાં સુધી કન્ડિશન કાબૂમાં ના આવી ત્યાં સુધી ફાયર સર્વિસની ગાડી નીકળવામાં કે આવવામાં તકલીફ પડે એ રીતની વ્યવસ્થા નથી સર્જાઈ. પછી એક જ વખત મેસેજ કન્વે કરવો પડ્યો અને પૂરી સિસ્ટમે સાથ આપ્યો. યસ મેમ.
તમે ત્યાં પહોંચ્યા અને આ સાથે તમને બીજો કોઈ ચાર્જ પણ આપવામાં આવ્યો હતો? બપોરે ઇન્સિડન્ટથી લઈને સાંજ સુધીની કાર્યવાહી કન્ટિન્યુઅસલી બધાના જોડે મળીને મેં કરી. પછી અમુક મેજર ઇન્સિડન્ટ હોય કે આવી તેવી ઘટના છે તો એને તાત્કાલિક કોઈ પણ વસ્તુ કે જેના મેસેજ આપણને મળેલા છે કે જે વસ્તુ આપણને ઉદ્ભવેલી છે તો એના માટે કંઈ પણ રિપોર્ટિંગ કે કંઈ પણ વસ્તુની કહેવા માટેની જરૂરિયાત પડતી હોય છે. તો અમારા ચીફ ફાયર ઓફિસર શ્રી અમિત ડોંગરે સાહેબ તરફથી એક સૂચના મળી કે તમે તાત્કાલિક સિનિયર ઓફિસરના જોડે જાઓ કંટ્રોલ રૂમમાં, એક શોર્ટ બ્રીફ તૈયાર કરો કે કેટલા વાગ્યાનો કોલ હતો, શું હતી શું નહીં, તે બેઝિક માહિતી કે જ્યારે કોઈ વ્યક્તિ સામે રિપ્રેઝેન્ટ કરવાનું છે તો વ્યવસ્થિત અને સચોટ માહિતી આપી શકાય. તો એ અર્થે અમે કંટ્રોલ રૂમ ગયા હતા પારડી ખાતે અને ત્યાં જઈને એ સાહેબની જે રીતે રિક્વાયરમેન્ટ હતી, જે રીતે ઓરિજિનલ એકચ્યુઅલ રિપોર્ટ હતો એ રીતે અમે વાસ્તવિકતા સાથેનો રિપોર્ટ તૈયાર કરીને અમારા ચીફ ફાયર ઓફિસરશ્રીને રજૂ કરેલો હતો. જે જગ્યા ઉપર દુર્ઘટના ઘટી હતી, પ્લેન ક્રેશ થયું હતું, એ માહોલ આંખોએ જોયો હતો, ચિત્રપટ ઉપર એક માણસના ઉપર એ છવાઈ ગયું હોય, એ જોઈ અને ત્યાં જઈ અને ત્યારે એ માણસોની સાથે તમારા ફાયર બીજા ઓફિસરો સાથે તમે એ વાત મૂકવા માટે તમારી પાસે શબ્દો હતા? મને હજી પણ યાદ છે કે હું ઓલ ઓવર ફાયર સર્વિસની અંદર મારો એક્સપિરિયન્સ 12 વર્ષનો થયેલો છે, પણ કોર્પોરેશનની અંદર આવ્યા પછી તમને જે મલ્ટીટાસ્કિંગ વર્ક મળે છે કે દિવસમાં તમારે નક્કી નથી કે તમારે આજે શું કામ કરવાનું છે. જસ્ટ એક કોલ આવશે કે ફાયર લાગી છે, પહોંચી જાઓ, તો જગ્યા ઉપર પહોંચી ગયા પછી પરિસ્થિતિથી વાકેફ થવાનું છે ને એની કામગીરી કરવાની છે. તો એ જ રીતે આ બધામાં ઘણું શીખ્યા, બધું કર્યું અને એ જે વસ્તુ હતી એને આજે પણ યાદ કરીએ ને તો શરીરના રૂવાટા અને શરીર જોડે મતલબ બોલવા માટે એક શબ્દ નથી રહેતો કે ખરેખર આવું હોય, આ રીતની પરિસ્થિતિ થઈ શકે. જ્યારે આપણને જોઈને રૂવાટા ઊભા થતા હોય, શબ્દ ના રહેતો હોય, તો જે પરિવાર ઉપર આ રીતની પરિસ્થિતિના આંકડા વાદર આવી ગયા હતા તો એ લોકોનું શું? એ વખતે જે રૂંધન, જે બૂમો ચીસો પબ્લિકની હતી કે અમારું ફેમિલી છે અને એમાં ફક્ત એક પ્લેન ક્રેશની અંદર સફર થઈ રહેલા નહીં, જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું તો એ જે રેસિડેન્શિયલ હોસ્ટેલ્સ હતી, કેન્ટીન્સ હતી કે આજુબાજુમાં પોતાના લારી ગલ્લા કે રહેણાંક કરીને રહેતા માણસો હતા, તો આ લોકોની પણ એમાં નુકસાન અને હાનિ થયેલી હતી. તો આ વખતે અમને ઘણા લોકો મળ્યા, ઘણા લોકોએ કહ્યું કે અમારું સાહેબ આ નથી મળતું, તો અમે દરેક બિલ્ડિંગ જે જગ્યાની હતી હયાત પરિસ્થિતિથી વાકેફ ચકાસણી કરી, રેસ્ક્યુ કર્યા, જેટલા હતા એટલાને બહાર કાઢ્યા. આ સાથે સાથે કામગીરી વખતે મારું પર્સનલી એમ કહું છે કે મારું ધ્યાન પડ્યું હતું કે મારા પગમાં કોઈકના શરીરના અવશેષો આવ્યા, તો તાત્કાલિક અમારી જે ટીમ હતી, જે મદદમાં આવેલા મેડિકલ ટીમ હતી, મિલિટરી ફોર્સ હતી, પોલીસ હતી, NGOs કે કોઈ પણ સંસ્થા કે જે ત્યાં જગ્યા ઉપર હાજર હતી, એમાં ફક્ત એક સૂચના આપવામાં આવી, એક મેસેજ કન્વે કરવામાં આવ્યો કે બીજાની કામગીરી કરતાં પહેલાં તમારા પગની અંદર કોકના અવશેષો આવી રહ્યા છે, તો આજે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એમના પરિવાર માટે. કારણ કે જ્યાં સુધી કોઈનું પણ શરીરનું અવયવ કે અંગ કે છૂટું પડેલું કોઈ પાર્ટ એ જગ્યા મેડિકલ ટીમ સુધી પ્રોપર પહોંચતું નહીં કરીએ તો કોઈની પણ આઈડેન્ટિફિકેશન થઈ શકશે નહીં, ઓળખ નહીં થઈ શકે. તો એટલા માટે અમે તાત્કાલિક ગ્રાઉન્ડ લેવલથી જે પણ વસ્તુ અવશેષો મળતા હતા એને રિકવર કરવાના ચાલુ કર્યા. એ રિકવર કર્યા પછી એ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક આગળની જે સૂચના હતી હાયર ઓથોરિટીની એ રીતે એને પ્રોસેસ માટે કે તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અને આજે પણ કોઈના આગળ એ વસ્તુ બયાન કરવાની વાત હોય તો એક અંદર દિલ ઉપર પથ્થર મૂકીને કોઈની સામે વાત રજૂ કરતા હોય ને એ રીતે કરવું પડે છે. અત્યારે બી મેં તમને એ જ પૂછ્યું કે તમે ત્યાં ગયા ત્યારે તમે બીજા ઓફિસર્સને કહી શક્યા, એની બદલીમાં પાછા તમે એ જ જગ્યા ઉપર તમે શું ફીલ કર્યું એ જ વાત મુકાઈ ગઈ. એટલે તમારી વાત ઉપરથી સ્પષ્ટ નક્કી થાય છે કે તમે જ્યારે પહોંચ્યા તમારી ઓફિસ ત્યારે બીજા ઓફિસરો સાથે વર્ણવવામાં તમને ઘણી તકલીફ થઈ હશે. યસ મેમ, કે જ્યારે કોઈને એમ કહેવું હોય કે એક લાકડાનો ટુકડો ઉપાડી લે તો બહુ ઇઝી છે, પણ એ સાથે જ કે કોકનો હાથ કપાઈ ગયેલો છે, કોકનું માથું પડેલું છે, કોકના શરીરના અવશેષો પડેલા છે અને એ આપણા પગમાં આવે છે, અને એ આપણા પગમાં આવે છે, એ વખતે શબ્દ નહોતો નીકળતો. દિલ
મજબૂત કરીને કોઈ બીજું ના વિચારીને બસ કે આ કોકનો પરિવાર છે, કોઈનો પરિવાર છે, આ અને એ કોકનો માણસ પગને છે. ઉપાડીને ત્યાંથી એ લેવા માટે જે દિલ પર પથ્થર મૂકવું પડે એ બહુ આકરું હોય છે. યસ બહુ જ મતલબ કે ઓલમોસ્ટ પ્લેન ક્રેશ પહેલાં 2020ની વાત કરું તો કોરોના મહામારી હતી. આ વખતે કોઈ લોકો કોઈની પોતા સ્વજનની બોડીને અડવા તૈયાર નહોતા. ફાયર સર્વિસ કે ત્યાં મદદમાં આવેલા માણસો એમને કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે આમાંથી મને કંઈક થશે, કઈ રીતે કોઈકને મદદ કરી શકીશું, કઈ રીતે કોઈકનું તાકીદે આપણે આપણું યોગદાન આપી શકીશું. એ જ સેવાની ભાવનાથી અમે લોકોએ ત્યાં કામ કર્યું હતું. વર્ણવી નહોતા શકતા, કહી નહોતા શકતા અને કરી પણ નહોતા શકતા, પણ ક્યાંય ને ક્યાંય આ મન મક્કમ કર્યું કે નહીં, આ તો આપણી ફરજ છે, આપણા સિવાય આપણે નહીં કરીએ તો કોણ કરશે, પ્રાથમિક ફરજ આપણી છે, આપણે જ કરવાનું છે. કોઈના ઉપર પણ જ્યારે આફત આવી પડે છે ત્યારે ફાયર સર્વિસનો દરેક ફાયર ફાઇટર એ વસ્તુ તત્પરતાપૂર્વક અને પોતાનાથી થતી 100% ઇનપુટ્સ આપીને યોગદાન આપીને એ કાર્યવાહી કરે છે. તમે જે શબ્દ હમણાં બોલ્યા ને બહુ જ સાચી વાત છે કે ફાયર મેન નહીં, દરેક ફાયર ફાઇટર, કારણ કે આ બધી પરિસ્થિતિને ડીલ કરવી એ એક ફાઇટર જ કરી શકે. અને જેમ હમણાં આની આગળમાં બી વાતમાં તમે મૂકી કે દરેક ફોન જ્યારે કંટ્રોલ રૂમ પર આવે છે ત્યારે કંઈક અલગ જ હોય છે, એક સરખો નથી હોતો. અમુક વાત કરીએ ને તો આપણે હનુમાન દાદાને યાદ કરું છું કે હનુમાન દાદાનું એક નામ છે સંકટ મોચન, કે કોઈ પણ પરિસ્થિતિ સંકટજન હોય ને એટલે હનુમાન દાદા આવીને તમને બચાવી લે. હું એવું નથી કહેતો કે ફાયર ફાઇટર્સ ભગવાન છે, પણ હું એ કહું છું કે સંકટ મોચન ફાયર ફાઇટર્સ છે. જ્યારે એક એવી આગની પરિસ્થિતિ હોય કે જે જગ્યાએથી નોર્મલ જનતા પોતાની જગ્યા, પોતાની પ્રોપર્ટી, પોતાની વસ્તુ છોડીને નિછાવર કરીને ત્યાંથી ભાગતી હોય છે, તો એ કોઈ બીજાના જીવ માટે, કોઈ બીજાની વસ્તુ માટે પોતાનું માનીને પોતાના પરિવારની પરવા કર્યા વગર હરેક ફાયર ફાઇટર્સ, એ ઇન્ડિયાનો હોય, ઇન્ટરનેશનલ કોઈ બીજા દેશનો હોય કે કોઈ રાજ્યનો હોય, પણ ફાયર ફાઇટર્સ દરેક જગ્યાએ એક છે. એ પોતાનો જીવ અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એ પરિસ્થિતિમાં જંપ લાવે છે અને ત્યાંથી બીજાનો શ્વાસ ન રોકાય, બીજાને કંઈ નુકસાન ન થાય એ માટે પોતાનું જીવ જોખમમાં મૂકીને એને મદદ કરે છે, સેવાનું કામ કરે છે. એ જે આખી પ્લેન ક્રેશવાળી દુર્ઘટના હતી એ દિવસનું તમારો ચાર્જ ને બીજું બધું પતી ગયું, પછીથી બીજા દિવસમાં કંઈક નવી પાછી ચેલેન્જ આવી હતી? હાજી મેડમ, પ્લેન ક્રેશના દિવસે અમારો ટાઈમ ક્યાં ગયો ને તો ખબર જ નથી. થાક જેવી વસ્તુ ખરેખર હોય છે તો એ અહેસાસ જ નહોતો. સંપૂર્ણ દિવસની કામગીરી, CFO શ્રી સાહેબ દ્વારા આપેલી કામગીરી પૂર્ણ કર્યા બાદ જ્યારે બીજા દિવસની વહેલી સવારે અમે ફાયર સ્ટેશન ખાતે હતા અને મને સવારે એક્ઝેક્ટ ટાઈમ યાદ નથી પણ કરીબ 5:30 થી 6 વાગ્યાની વચ્ચે અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીનો ફોન આવ્યો કે ભૂમિત ક્યાં છે? મેં કીધું સાહેબ ફાયર સ્ટેશને છું. તાત્કાલિક બધું મૂકીને તમે અસારવા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમે પહોંચો. એટલે મેં કીધું ઓકે સર, અને તાત્કાલિક હું મારી ટીમ સાથે અસારવા સિવિલે પોસ્ટમોર્ટમ રૂમે પહોંચી ગયો. એમની મળતી ફર્ધર ઇન્ફોર્મેશન બાદ પોસ્ટમોર્ટમ રૂમમાં જે જવાબદાર અધિકારીઓ હાજર હતા એમને વાતચીત કરી, કોર્ડિનેશન કર્યું. તો પછી ત્યાં કામગીરી વખતે જે અવશેષો, જે બોડી પાર્ટ્સ અમે લોકોએ ઉપાડીને હેન્ડઓવર કરી દીધા હતા જે તે ટીમને, એ બધી જ વસ્તુ ફરીથી બીજા દિવસ સવારે આવી સામે. અમારી ટીમ ઓન સાઇટ ઉપર બીજા દિવસ પણ કામગીરી કરી રહી હતી કે જે જગ્યાએ અમુક ફ્લેમ ડાઉન થઈ ગઈ, સ્મોક ડાઉન થઈ ગયો, મેજોરિટી જે અવશેષો મળતા હતા એ રિકવર કરી લીધા. આ સિવાય પણ પબ્લિક, જનતા, જે લોકો એમાં સપડાયેલી હતી એનાથી એમના ઉપર કંઈ આપત્તિ આવી પડેલી હતી, એ લોકોની રજૂઆતો આવતી હતી. તો એ રજૂઆતોને નિવારવા માટે કે અમારા વ્યક્તિ હજી સુધી મળેલા નથી, અમારા ભાઈ અહીંયા હતા, તો એ બધી શોધખોળ સાથે એમના જે બોડી પાર્ટ અવશેષો અમારી ટીમ રિકવર કરીને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડતી હતી. તો એના કોર્ડિનેશન માટે કે ત્યાંથી કોઈ એમ્બ્યુલન્સ મારફતે જ્યારે એ અવશેષ નીકળે છે તો અમને જાણ કરવામાં આવતી હતી. સ્પેશિયલી હું જગ્યા ઉપર, મને જાણ કરવામાં આવતી હતી કે સાહેબ એક એમ્બ્યુલન્સની અંદર આટલા બોડી પાર્ટ્સ આ રીતે રિકવર કરીને મોકલ્યા છે.
તો એ ડ્રાઈવરનો નંબર મારા જોડે હોય, હું એના જોડે કે તું ક્યાં પહોંચ્યો, કઈ રીતે આવે છે, વચ્ચે અટવાય તો કહેજે. સીધું જ આવે એટલે અહીંયા હું મેડિકલ ટીમ જોડે કોર્ડિનેટ કે ગાડી આવે છે એના અંદર અવશેષો આવે છે. અહીંયા મેડિકલ ટીમ રેડી રહેતી હતી એ અવશેષોને રિકવર કરીને એની અંદરની જે ફર્ધર પ્રોસેસ હોય એ કરતી હતી. આ સાથે જ્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર વારે ઘડીએ આવવા જવાનું થયું, તો હું એવું કહું છું કે મારી લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો કે મેં કોઈ દિવસ પોસ્ટમોર્ટમ રૂમ નહોતો જોયો. એ દિવસે પગ મૂકવાની સાથે પહેલાં તો જીવ ગભરાયો કે હું જઉં, પછી આવી સામે ફરજ, જવું જ પડશે. તો હું અંદર ગયો. શરૂઆતની 10 મિનિટ મને એવું થયું કે હું ક્યાં આવી ગયો છું, પણ ત્યાં પોતાના ફરજનો ભાગ સમજીને મનથી મક્કમતા લાવીને આખો દિવસ મને યાદ છે હું પોસ્ટમોર્ટમ રૂમમાં જ હતો. જ્યાં સુધી બીજો મેસેજ ના મળ્યો કે હવે તમે રિલીવ થાવ, કોઈ બીજો પર્સન આવશે, ત્યાં સુધી હું ત્યાં હતો. તમે જે આ પોસ્ટમોર્ટમની વાત કરી, મેં મારી લાઈફમાં એક પોસ્ટમોર્ટમ જોયું છે અને મેં કુદરતને પ્રાર્થના કરી છે કે આજ પછી મને પોસ્ટમોર્ટમ રૂમમાં ફરી પગ ના મૂકવો પડે, કારણ કે રૂવાટા કંપાઈ દે ને એવી એ જગ્યા છે કે માણસ આના માટે આખું જીવન આપે છે. આ રીતે પોસ્ટમોર્ટમ થાય છે અને તમે આખો દિવસ એ પોસ્ટમોર્ટમ રૂમમાં રહ્યા. એ જે પેચ તમારી અંદર આવ્યો હશે, એ પેચને કઈ રીતે તમે હીલ કર્યો કે સંભાળ્યા ત્યાર પછીની પરિસ્થિતિ? કારણ કે એ વખત તો આપણે મક્કમ થઈ જઈએ છીએ. સંભાળવાની વાત હતી તો અમદાવાદ ફાયર સર્વિસ જોડે મને 5 વર્ષ થયા છે. 5 વર્ષની અંદર એક છે કે મારે શીખવું છે અને મારે કરવું છે. આ સર્વિસ 24/7 એલર્ટ મોડ ઉપર રહેવાવાળી સર્વિસ છે. તો મારા જ્યારથી ફરજ સાથે જોડાયેલું છે ને, તો મને એવું છે કે નહીં, મારે આ કરી જ લેવાનું છે. કેમ ના આવડે ને કેમ ના કરી શકીએ, એના માટે હું ફેમિલી કરતાં પણ પહેલાં અહીંયા મારી ફરજને આપું છું યોગદાન 100%. બનતા પ્રયાસે 100% મારું ડેડિકેશન મારી જોબ ઉપર છે. તો કંઈ પણ વસ્તુ છે એ વખતે પણ મારા માટે પરિસ્થિતિ તો હતી જ, મન મક્કમ કરવાનું હતું, પોતાનો જીવ બીજી જગ્યાએ ઇમોશનમાં ના લઈ જઈને એ કાર્યને પાર પાડવાનો હતો. તો સાથે સાથે એક મગજમાં પણ હતું કે આ ટેરિફિક જોબ માટે કોઈ બીજાને ના કહીને મારા જ જોડે કેમ આવ્યું, તો હું કરી લઈશ અને મારે કરવું જ પડશે. ત્યારે એવું કહી શકાય કે કુદરત ભાર માણસની સક્ષમતા જોઈને આપે છે, કહી શકીએ છીએ. કારણ કે એ બહુ જ અત્યારે જેટલું આપણે લાઇટલી વાત કરી રહ્યા છીએ એટલું સરળ તો નથી જ હોતું. નહોતું એટલું સરળ જેટલું શબ્દથી વર્ણવી શકું છું અત્યારે, કારણ કે ઓલમોસ્ટ એ વસ્તુને વરસ થવા આવ્યું છે. તો એક વરસની અંદર આજે પણ એ દિવસ યાદ કરવાથી અંદર જ કંઈક અલગ પ્રેરણા અને અલગ રસ્તા તરફ શરીર અને મન જઈ રહ્યું છે. પણ હા, મેં કરી લીધું હતું. કઈ રીતે થયું ખબર નથી. બસ એ દિવસે નથી તરસ લાગી કે નથી ભૂખ લાગી કે નથી આંખમાંથી આંસુ નીચે. બસ કરવાનું છે, કર્યા વગર ઉદ્ધાર નથી અને આ કરી જ લેવું છે. એવું કહી શકાય કે અગ્નિ એ જે દેવતા છે, જે કુદરત જ્યારે સામે પડે, પણ એ જ અગ્નિ દેવતા, એ દેવ જ જાણે તમારી અંદર આવીને તમને શક્તિ આપતા હતા, એવું પણ આપણે વિચારી શકીએ. કહી શકીએ છીએ કે જે દેવતાની વાત કરી કે અન્ય કોઈ સોર્સ હોય એનો, તો એ પોતાની મતલબ કે ભાઈ તારા વગર કોઈ નહીં કરી શકે, તારે જ કરવાનું છે. તો અંદર કંઈક અલગ જ એનર્જી ફીલ થતી હતી અને હું કામ કરતો હતો, બસ બીજું કંઈ જ નથી. આખું જે પ્લેન ક્રેશ આપણે જોયું, એ પ્લેન ક્રેશમાં એવું કહી શકાય કે જે કુદરતની કૃપા કહેવાય કે એ જ જ્યારે નારાજ થાય, જેમ કે આગ એક દેવ છે એવું કહી શકાય, પણ એ દેવ જ જ્યારે નારાજ થાય, કેટલી હનોરત, કેટલી બધી હચમચાઈ નખાય એવી આપણે દ્રશ્યો જોયા. રૂવાટા માનવતા ઉપર કંપાય. એટલે કહેવાય છે ને કે દેવ દેવી એ કોઈ દિવસ નારાજ ના થવા જોઈએ. એ આ પ્લેન ક્રેશ ઉપરથી એવું કહી શકાય છે કે નારાજ ના થવા જોઈએ. ભગવાન કે જેની અત્યારે આસ્થા છે, મનુષ્ય કે જે હયાત છે, તમે એક દિલચસ્પી અત્યારે ભગવાનને રીઝવવામાં, ભગવાનને મનાવવામાં રાખો ને, તો આજે હયાત જે તમારા જોડે છે ને, એને સાથે સાથે
માનવતા દાખવીને પોતાના જે ભાવો છે એ મનુષ્ય પ્રત્યે દાખવીને એને સાચવવા જોઈએ. આજે આ સબ્જેક્ટ ઉપર આ વસ્તુ એટલા માટે હું કહી રહ્યો છું કે અગાઉ પણ અમારા સિનિયર ઓફિસર્સ જોડે તમારી વાર્તાલાપ થયેલી છે, ચર્ચા વિચારણા મનની વાત થયેલી છે. તો ફાયર સર્વિસ એ એકચ્યુઅલમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ છે. આગ લાગવી, બચાવ કામગીરી બંને પ્રકારની કાર્યવાહી કરે છે. બચાવ કામગીરીની અંદર કોઈ અબોલો જીવ છે, પક્ષી હોય કે પ્રાણી હોય, કૂવામાં ગાય પડી ગઈ હોય કે ઝાડ ઉપર પક્ષી લટકાયેલું હોય, તો પણ ફાયર સર્વિસ ત્યાં બચાવ કાર્ય માટે જાય છે. કે જેનામાં જીવ છે પણ એ બોલી નથી શકતું, એ કોઈને કહી નથી શકતું, તો અમે ફાયર સર્વિસની ટીમ ત્યાં બચાવ કાર્ય માટે જાય છે. આ સાથે સાથે જે લોકો બોલી શકે છે, મનુષ્ય, એને આપણે સચોટ માહિતી પહેલી પ્રાથમિકતા આપીને જણાવી શકીએ છીએ. એ ટ્રેનિંગ છે અથવા મોકડ્રીલ મારફતે. તો આ મોકડ્રીલ મારફતે, ટ્રેનિંગ મારફતે જ્યારે અમે લોકોને પબ્લિકનો એપ્રોચ કરીએ છીએ, જે રીતે કે શરૂઆતમાં આપણી વાત થઈ તો ફાયર સર્વિસ એક 24/7 અવર્સ ડ્યુટી કરે છે, જેમાં અમારે કોઈ અઠવાડિયે રજા કે જાહેર તહેવારની રજા જેવું મોસ્ટલી નથી હોતું. અમારી જરૂરિયાત હોય તો અમે માગણી કરીએ તો અમને મળે છે, પણ ઓન કોલ હાજર રહેવું પડશે. તો આવી પરિસ્થિતિમાં અમે રવિવારનો દિવસ પબ્લિક માટે નક્કી કરતા હોઈએ છીએ કે કોઈ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, કોમર્શિયલ બિલ્ડિંગ છે કે કોઈ પણ એવી સંસ્થા છે કે જ્યાં પબ્લિકને અમારે ટ્રેનિંગ આપીને માહિતગાર કરવા જરૂરિયાત છે એમની સેફટી માટે, એમની લાઈફ સેફટી માટે. તો અમે લોકો એમને એક વીક પહેલાં અપ્રોચ કરતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ કે સાહેબ તમારા ત્યાં એક ટ્રેનિંગનું આયોજન ફાયર સર્વિસ કરવા માગે છે, તમે તમારા કમિટી મેમ્બર્સ, સોસાયટી મેમ્બર્સને એલર્ટ કરીને એક દિવસે રાખો કે જેથી કરીને તમારી સગવડતા, તમારા ટાઈમ, એ દિવસ હોય કે રાત હોય, તો અમે લોકો તમને ટ્રેનિંગ આપી શકીએ, જેથી કરીને તમારા કોઈપણ બિલ્ડિંગના પ્રાથમિક આગના બચાવ કોલ માટે કે આગના કોલમાં તમારે મદદરૂપ થાય એ માટે તમે તમારી સિસ્ટમથી જાણકાર થાઓ કે જેથી તમે એનો ઉપયોગ કરી શકો. તો આપના માધ્યમે પબ્લિકને ફક્ત એટલી રજૂઆત છે કે જ્યારે પણ ફાયર સર્વિસનો કોઈ પણ વ્યક્તિ, ડિપાર્ટમેન્ટલ સર્વિસનો કોઈ પણ વ્યક્તિ તમને આ રીતે એપ્રોચ કરીને તમારા હિત માટે તમને જ્યારે માર્ગદર્શન આપવા માગતો હોય તો એમને સહભાગી થાઓ. તમારો થોડો ટાઈમ, વધારે નથી માગતા, દિવસના 45 મિનિટ કે 60 મિનિટ એમના માટે અલોટ કરો કે જેથી કરીને ફાયરની ટીમ તમને તમારા જગ્યા ઉપર આવીને એક વસ્તુની પ્રેરણા આપી શકે, શીખવી શકે કે જેથી કરીને તમે તમારો પોતાનો જીવ અથવા કોઈ બીજાનો જીવ પણ બચાવી શકો છો. બહુ જ સરસ વાત કરી. અને આની સાથે દરેક ફાયર ફાઇટરની અંદરનો આ જ જુસ્સો હંમેશા જળવાઈ રહે એવો જ મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે. એટલા જ માટે આ રિસ્પેક્ટ અને એક એકનોલેજનો પ્રયત્ન કરી રહ્યા છીએ મંતવ્ય ન્યૂઝ. પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર જે આપણા ફાયર ફાઇટરો છે, આપણે એમને સાંભળીએ છીએ, એમની વાત સાંભળીએ છીએ અને એમના દરેકની સાથે જ્યારે આપણે મનની વાત કરી છે ત્યારે એમાં એક વાત બહુ કોમન બહાર આવી છે કે ફાયર ફાઇટરને જનતાનો સપોર્ટ જોઈએ છે અને સાથ જોઈએ છે. જ્યારે એક સાયરન વાગે છે ત્યારે એમને એક રસ્તો કપાઈ શકે અને સરળતાપૂર્વક આગળ કોઈકનો જીવ બચાવવા માટે જઈ શકે, કારણ કે ફાયર ફાઇટર જ્યારે એક સાયરન સાથે જાય છે ને ત્યારે એમના માટે એક સેકન્ડ અગત્યની હોય છે. તો મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે કે એક દીપ માનવતાના મહાવીરોમાં જે લોકો ખરેખર ગ્રાઉન્ડ ઉપર વર્ક કરે છે અને પોતાના જીવને જોખમમાં મૂકીને આપણા જીવની રક્ષા કરે છે, એમની વાત તમારા સુધી પહોંચાડીએ. એના માટે અમને તમારો સાથ અને સહકાર જોઈએ છે. થેન્ક યુ ભૂમિતભાઈ.